કહે છે ને કે ઇફ ધ લવ ઇઝ રિયલ ધીલ કમ બેક, પણ એ માણસ ખોટા ટાઈમે એક સમય વીતી ગયા પછી જો જીવનમાં પાછું આવે છે, ઓકે તમે એક મોમેન્ટ માટે ખુશ થશો કે વાવ આર લવ ઇઝ રિયલ, એ પાછું આવ્યું, પણ પછી તમને વિચાર આવશે કે બોસ હવે આ એજે આટલો સમય જતો રહ્યા પછી, આટલા બધા લાઈફમાં ચેન્જીસ થઈ ગયા પછી હવે શું? આ હવે શુંનો જવાબ તમે માંગ્યો એમની પાસે? ખુશ થઈ ગયા કે વાવ પાછા આવી ગયા, પણ કેમ હવે? ખલીલ સાહેબની બે લાઈન છે કે તું નહીં, છત નહીં, તારી દિવાલનો છાંયડો નહીં, એકલો હું હતો, માથે તડકો હતો, ત્યારે તું ક્યાં હતી? શું ભયંકર વાતાવરણ હતું એ કંઈ સૂઝે નહીં. ત્યારે મેં ખટખટાવેલો તારો દરવાજો, ત્યારે તું ક્યાં હતી? જ્યારે જરૂર હતી તમને એવું હતું કે બસ એ જોઈએ, તમને એવું થયું કે ચલો સેલ્ફ રિસ્પેક્ટ ને બધું જ સાઈડમાં મૂકીને હું સામેથી જોઉં કે યાર આવી જા ને બધું ઓકે કરી દઈશું. તમને ખાલી એવું હતું કે એ સાથે હોય ને એવું કે હું છું, હાથ પકડીને ખાલી ઊભા રહે, પણ ના, એમનાથી એ સમયે ના થયું. અને હવે જ્યારે એ સમય, એ ઉંમર, એ આખો એરા વીતી ગયા પછી પાછા આવે છે, તો આવા પોઈન્ટલેસ કમબેકનો કોઈ મતલબ ખરો? એટલે કોઈના પાછા આવવાથી દરેક વખતે ખુશ જ થવું એ જરૂરી નથી. એ વિચારજો કે હવે આનો કોઈ મતલબ છે? આ હવે શું એનો એ આન્સર પ્રોપરલી આપી શકે એ તમારા માઇન્ડમાં પહેલાં વિચારીને